મારફત મને એવું કંઈક ને કંઈક એવું લાગી રહ્યું છે કે આજે જે હેતુ માટે મેં આમ આદમી પાર્ટી જોઈન કરી હતી, અલગ અલગ પદ માટે સંગઠનમાં મેં કામ કર્યું હતું, એમાં મને કંઈક ને કંઈક ક્ષતિ જણાઈ રહી છે. એટલે આજે મીડિયાના મારફત હું હાલ અત્યારે મારી પાસે વિધાનસભાના આમ આદમી પાર્ટીના દંડક તરીકેની એક જવાબદારી ચાલુ છે, એમાંથી હું રાજીનામું આપું છું. હાલ અત્યારે રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીની મારી પાસે અત્યારે જવાબદારી છે, એમાંથી પણ હું રાજીનામું આપું છું. મારા શીર્ષ નેતૃત્વ માનનીય અરવિંદ કેજરીવાલને મેં આ રાજીનામું એમના પર્સનલ વોટ્સઅપ કરી અને મેં મોકલી દીધું છે અને વિનંતી કરી છે કે પાર્ટી મને દરેક પદ ઉપરથી જવાબદારી મુક્ત કરે અને મારી જગ્યાએ સારા કોઈ વ્યક્તિ જે સંગઠનનું કામ કરી શકે, જે ભારતીય જનતા પાર્ટીને આગળ એની સામે અવાજ ઉઠાવી એવા વ્યક્તિને લાવે એવી વિનંતી કરું છું. પણ ક્યાંક ને ક્યાંક મેં તમને કીધું એમ કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હોય તોય ભલે, કોંગ્રેસ હોય તોય ભલે અને આમ આદમી પાર્ટી હોય તોય ભલે, જ્યારે પછાત સમાજનો અવાજ ઉઠાવવાની વાત આવે છે, પછાત સમાજને કંઈક આપવાની વાત આવવામાં આવે છે, મુખ્યમંત્રી બનાવવાની વાત હોય કે પ્રદેશ પ્રમુખ બનાવવાની વાત હોય, ત્યારે માત્ર ને માત્ર પછાત સમાજના નેતાઓનો ખાલી મત પૂરતો ઉપયોગ કરવામાં આવે છે. પછી ચૂંટણી પડી જાય પછી એને હાસ્યમાં ધકેલી દેવામાં આવે છે. આજે રાજીનામું આપ્યું એનો આ લેટર છે. તાજેતરમાં બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ પોતાના પક્ષના હોદ્દા ઉપરથી રાજીનામું આપ્યું. ત્યારબાદ એમના પક્ષના ગુજરાતના પ્રમુખ ઈસુદાનભાઈએ એમને પક્ષમાંથી કાઢી મૂક્યા. જે પણ ઘટનાક્રમ નાટકીય થયો એ આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમ છે અને આમ આદમી પાર્ટીનો આંતરિક ઘટનાક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી ક્યારેય માથું મારવા માગતી નથી. પરંતુ ઈસુદાનભાઈ જ્યારે ભારતીય જનતા પાર્ટી પર એવો આક્ષેપ મૂકે કે આ બધું ભાજપવાળા કરી રહ્યા છે, તમારા ઈસુદાનભાઈને એ કહેવાનું, ઈસુદાનભાઈ તમારાવાળા કેમ તૂટી રહ્યા છે, તમારાવાળા કેમ તમારાથી નારાજ છે, એ તમે પહેલાં તપાસ કરો. ભાજપવાળા કરી રહ્યા, ભારતીય જનતા પાર્ટીને ભાજપવાળા કરી રહ્યા એવું કહો છો, પણ ભારતીય જનતા પાર્ટીને ક્યાંય કોઈ એવી જરૂર નથી. 161 હતા, 162 થયા. ભારતીય જનતા પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ છે અને અમારા કોઈ તમારા ધારાસભ્યને તોડવાની જરૂર નથી હોતી કે અમારે તમારા ધારાસભ્યને કોઈ સમજાવવાની જરૂર નથી હોતી. પણ તમારા ધારાસભ્ય તમારા ઉપર કેમ કાદવ ઉછાળે છે ને એ પહેલાં તમે વિચારો. ભારતીય જનતા પાર્ટી પર કાદવ ઉછાળવાનું છોડી દો. અને ઈસુદાનભાઈને મારે કહેવાનું કે એન્કરમાંથી થોડા રાજકારણી બનો તો તમને ખબર પડે કે શું રાજકારણમાં શું હોય છે ને શું નહીં.